તો આવી ગયા છે ફાઇનલી. મમ્મી પપ્પા આવી ગયા છે. તો કેવું લાગે છે ફાઇનલી વરસાદ આવી ગયો છે સુરતમાં. આખી રાત વરસાદ પડ્યો, આખી રાત. કાલ રાતથી વરસાદ હજુ બી ચાલુ જ છે, બંધ જ નહીં થયો વરસાદ. અને કાલે એવું ન્યૂઝમાં જોયું હતું કે વરસાદ શું કે 72 કલાક માટે. અને ના એવું હતું પહેલા સવારમાં કેવી ન્યૂઝ હતી, આપણે વ્લોગમાં બી લીધું હતું કે વરસાદ પડવાની કોઈ આગાહી નહીં, વરસાદ ઓછો રહેશે આ મહિનામાં અને બધી વાત ચાલતી હતા. પછી બપોર પછી ન્યૂઝ આવી કે 72 કલાક સડિંગ વરસાદ પડ્યા છે. અને મેં વખતે સાંજે બી કીધેલું કે આ વરસાદ પડશે જ આજે. પછી જે રાતે 10-11 વાગે જે વરસાદ ચાલુ થયો, ચાલુ જ છે હજુ બી ચાલુ છે. એવું નહીં કે થોડો બંધ થયો હોય, ધીમો થાય પાછો ફાસ્ટ થાય, ધીમો થાય ફાસ્ટ થઈ જાય. તો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે આવી રીતે. પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે દાળ વડાની. તેલ ગરમ થાય છે મસ્ત. હવે તમને બની જાય પછી બનાવીને બતાવી કેવું બને છે દાળ. મસ્ત રેડી થઈ ગયા છે આપણા દાળ વડા. બીજા પણ રેડી થાય છે. બીજી બેચ રેડી થાય છે જે બધી આપણે આ બતાવી દઈએ. આટલા સપાટ મજા આવે છે ને બધું બનાવીને. હે અને બહાર જુઓ તમે, વાતાવરણ જુઓ ખાલી, વાતાવરણ જુઓ તમે ખાલી. હવે ફરવાનો પ્લાન આપણે કરીએ છીએ હવે, બરાબર ને? સાપુતારાનો જોઈએ કઈ દેવો. એક નંબર. તો મસ્ત હવે એન્જોય કરીએ દાળ વડા. તો આવી ગયા છે ફાઇનલી મમ્મી પપ્પા આવી ગયા છે. ઘર કી યાદ નહીં આવી જસ્સી? તમે આ વરસાદ ચાલુ થઈ ગયો છો. તો લોકો ત્રાસી ગયા છે ગરમીથી. હવે તો મજા આવી ગઈ ને અમને. કાલ રાતથી ચાલુ છે વરસાદ, કાલ રાતનો ચાલુ છે. આવો ને આવો કે છે શું લેવા જઈએ? છાશ લેવા જઈએ છે. બોલો મમ્મી પપ્પા આવી ગયા છે ફાઇનલી. 6th ફ્લોર પર રહીએ છીએ. એ તો ખબર જ છે બધાને, કેમ કે રીતનો વિડીયો બનાવીએ એટલે દેખાય ને. હા, વરસાદ બી જોઈ લઈશું બહાર કેવું છે. આજે તો ફરવા છે. તો જો નીચેથી આવું છે કંઈક, ધીમો 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 વરસાદ ચાલુ છે. મજા આવે વરસાદ. તો જો છાસ લઈ લીધી છે અમે, હવે જઈએ છીએ રિટર્ન. ફરવા જવાનું છે આજે આપણે. અમે ફરી પ્લાન બનાવ્યો છે કે ડુમસ જઈએ, કેમ કે બહાર વરસાદ ચાલે જ છે કાલ રાતથી. તો જોઈએ હવે શું લાગે જઈશું. ફરી ડુમસ છે કાલે જઈએ. કાલે ડુમસ તો જો ટાઇલ્સ પર દેખાય છે. કોઈ કલર નહીં લગાવેલો અમે જો. તો બેટા કલર આવું લગાવ. રિફ્લેક્શન પડે છે રેનબોની. 12 કલાકથી સતત વરસાદ ચાલુ હતો ને હવે તાપ આવી. તો અમે હવે બનાવવાનું ચાલુ કર્યું છે પફ. નડિયાદ આણંદનો ફેમસ પફ. પછી પણ મસ્ત બની જાય તો વધારે બનાવીશું. તો પછી અમે બલ્કમાં બનાવીશું. ડો બનાવી દેવાનો આપણે મેદાનો, બરાબર? સ્મેશ કરી દેવાના બટેકા. જો આવી રીતે સ્ક્વેર બનાવીને પછી આ મસાલો ભરીને આવી રીતે એને પેક કરી દેવાનો, બરાબર? શું આનાથી ન્યૂઝ પેક થશે.
જો આવી રીતે ફોર્કથી અને એકદમ પેક કરી દેવાનું પ્રોપર. બીજું બી રેડી થઈ ગયું. ડન. પેક કરીને પછી અમે ફ્રાય કરીશું. એમાં એક બને છે, એક બેચ છે. જો હવે તમને બતાવીએ જે આપણે બેચ સેકન્ડ બેચ મૂકી દઈએ છે ને એકદમ જો પ્રોપર ક્રિસ્પી. અને આ એક છે ને જે એ તો અમે ટ્રાયલ માટે બનાવ્યું, પણ આ ત્રણ જો અમારા પ્રોપર બન્યા છે. અને આ બીજું સમોસા છે, આ થોડા. અને એક આ બીજું પટ્ટી સમોસા બી પટ્ટી સમોસા છે, જો એકદમ સ્ટ્રેટ સમોસો. તો આ બધું અમે હવે એર ફ્રાયરમાં જ બનાવવાનું ટ્રાય કરીએ છીએ, બરાબર. ઓલ થેન્ક્સ ટુ અરે 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 હવે કોઈ લુક આવે છે મસ્ત. જો પેટીસ છે. પહેલું ફર્સ્ટ ટાઈમ જ અમે બનાવ્યું. આ પ્યોર એકદમ એર ફ્રાયરમાં જ બનાવ્યો છે, એકદમ 0 ઓઇલ. એક બી % ઓઇલ નહીં આપે. મસ્ત જો ક્રિસ્પી એકદમ છે ને એર ફ્રાયરના પફ કેવા છે, મસ્ત. ચાલુ કરી દીધું શ્વેતા મેડમે તો. કેવું છે હે? બસમાં આ લઈ જવાનું, બસમાં લઈ જવાનું, બસમાં હે ચાલે કે આમ ખાવાનું તમે ઉભા ઉભા ગરમ લાગ્યું ગરમ. તો નીકળી ગયા છે ફરવા. અને કોણ ચલાવે છે ખબર? જોઈ લો. જો મસ્ત. હવે સટાસટ શીખી ગઈ છે કે શ્વેતા. હવે તો અમે દમણ લઈને જવાના છે સ્કૂટી, બરાબર ને? તમારે જ ચલાવવાની છે. સાપુતારા બી. હા, સાપુતારા અને દમણ સ્કૂટી લઈને જવાના છે અમે. મસ્ત. લોકો લદાખ બધા છે, આપણે સાપુતારા. હા, લદાખ લોકો લઈને જાય છે. મેં જોયું એન્ટર કાર જે છે ને મારી એન્ટર એ લઈને લોકો લદાખ ને લઈ કઈ જાય યાર બધે. તો આપણે બી જઈએ, બરાબર. તો નીકળી ગયા છે હવે રિટર્ન ઘરે જવા માટે. અને નાઇટનો તમને જો આખું સીન બતાવી ગયો, મસ્ત લાગે એકદમ. બહુ છે. એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે. ફોગ ને બધું. કોક વધારે થઈ ગયું છે. વરસાદ હમણાં જ બંધ થયો તો ફટાફટ નીકળી ગયા. તો આપણે ફટાફટ નીકળી ગયા, વરસાદ બંધ થયો. તો ચલો ઘરના નજીક જ છે, જલ્દી જ પહોંચી જઈશું. તો કાલે મળીએ આપણે ન્યૂ બ્લોગમાં ન્યૂ ડે સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.